આપણી ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ ગુરુકુલ સંસ્કૃતિ કે જેમાં રાજા અને રંકના દીકરાઓ એક સાથે ભણતા, આશ્રમમાં કાંઈ પણ નાની મોટી પ્રકારની સેવા કરવાની હોય, લાકડા કાપવાના હોય, છાણ વાસિંદા કરવાના હોય, ગાયોની સેવા, આશ્રમ વાળવાની સેવા, રસોઈ બનાવવાની સેવા, વાસણ ધોવાની સેવા, માંજવાની સેવા, ખાલી કેવળ અક્ષર જ્ઞાન જ નહીં પણ સર્વાંગી ઘડતર એ ગુરુકુળની અંદર થતું. સમાનતાના પાઠ, ઉદારતાના પાઠ, સાહસિકતાના પાઠ, સહનશીલતાના પાઠ, આ તમામ પ્રકારના પાઠો એ ગુરુકુળની અંદર શીખવાડવામાં આવતા. પણ ઇતિહાસ એમ કહે છે કે અંગ્રેજોએ કૂટનીતિ વાપરીને, ઇંગ્લિશ એજ્યુકેશન એક્ટ વાપરીને એ આપણી સંસ્કૃતિને નષ્ટ કરી. લોર્ડ મેકોલોએ સંશોધન કર્યું એ સમયે, અને સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે ભારતમાં 7,35,000 જેટલા ગામડાઓ હતા, તો સામે 7,32,000 જેટલા ગુરુકુલો હતા. ગામડે ગામડે ગુરુકુલના આશ્રમો હતા. અને અંગ્રેજોને થયું કે આ અમે આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, કેટલા દુનિયાના મોટા મોટા રાજાઓ મહારાજાઓ બધા અહીંયા આવી ગયા, આક્રમણ થયું, યુદ્ધ થયું, પણ છતાં ભારતને કાંઈ અસર થતી નથી. અહીંયાથી મોટી મોટી સ્ટીમરો ભરી ભરીને સંપત્તિ, હીરા માણેક, મોતી જવેરાત, સોનું ચાંદી આ બધું જ લઈ ગયા, છતાં ભારતની સમૃદ્ધિ ઘટતી નથી. આનું કારણ શું છે? અને જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આનું કારણ એ ગુરુકુલ એજ્યુકેશન છે. ગુરુકુલને લઈને એવા બધા મૂલ્યોવાળા, મૂલ્યોને માટે ખપી મટનારા, મરી મટનારા, કલા કૌશલ્ય હુનરવાળા, વીરતાવાળા એવા બધા લોકો તૈયાર થાય છે. આમ તો એ સમયમાં ભારતમાં એવું મખમલનું કાપડ તૈયાર થતું, માચીસનું એક બોક્સ હોય એમાં આખો તાકો સમાઈ જાય એવું મખમલનું કાપડ આપણા ભારતમાં તૈયાર થતું. વાળના ચીરિયા કરી શકાય એવી સર્જરી એ ભારતમાં થતી. કોહિનૂર હીરો એ અહીંયા થયો. આપણે કઈ ગરીબ કે પછાત નહોતા. સોને કી ચીડિયા ભારત એ એમલમ ન કહેવાતું, મેરા ભારત મહાન એ બધું એમલમ ન કહેવાતું. શૂન્યની શોધ ભારતમાં થઈ, કોહિનૂર અહીંયા થયો. ધાતુ વિજ્ઞાનની શોધ અહીંયા થઈ, પૈડાની શોધ અહીંયા થઈ, ગુરુત્વાકર્ષણ બળની શોધ અહીંયા થઈ, પૃથ્વી ગોળ છે એ શોધ પણ ભારતમાં થઈ. પણ અંગ્રેજોએ એવી કૂટનીતિ વાપરી, આપણી એ મોટી મોટી તક્ષશિલા, નાલંદા બધી જ વિદ્યાપીઠો, પુસ્તકાલયો એમને રાત્રો રાત સળગાવી દીધી. 3 મહિના સુધી તો આ પુસ્તકાલયો, લાઇબ્રેરીઓ સળગી. એટલા બધા પુસ્તકો, ગ્રંથો એ આપણે લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં હતા. બધું જ રાતો રાત કરીને ગુરુકુલોને બિનકાયદેસર જાહેર કર્યા. રાત્રે અંગ્રેજી સ્કૂલો ચાલુ કરી અને એ સ્કૂલોનું ગૌરવ ધીરે ધીરે ચારેય બાજુ વધવા લાગ્યું. ધીરે ધીરે લોકોને પોતાનો વારસો, વૈભવ, આપણી સંસ્કૃતિ, આપણા મહાપુરુષોના જીવનો, ઇતિહાસો આ બધું જ ભૂલાવા લાગ્યું. લોકોના જીવનમાંથી નૂર જતું રહ્યું. આપણો ભારત દેશ ગુલામ થયો. અને પછી જ્યારે સમય જતા ફરી વાર 1947માં ભારત દેશ આઝાદ થયો, ત્યારે એક મહાપુરુષને ચિંતા થઈ કે આ ભારત દેશ તો આઝાદ થયો, પણ આઝાદ ભારતને સાચા નાગરિકોની પણ જરૂર પડશે. આ બાજુ આખો દેશ એ આઝાદીની જશ્ન મનાવતો હતો, અને એ જ વખતે એ મહાપુરુષ હિમાલયની કંદરાઓમાં પદયાત્રા કરતા કરતા એને વિચાર આવ્યો
કે મારા ભારતને સાચા નાગરિકોની જરૂર પડશે. કોઈ પણ દેશની સાચી સંપત્તિ એ દેશના યુવાનો અને બાળકો છે. કોઈ પણ દેશ એ એટલો જ સક્ષમ છે જેટલા એ દેશના યુવાનો સક્ષમ છે. કોઈ પણ દેશ એટલો જ મૂલ્યવાળો છે જેટલા એ દેશના નાગરિકો મૂલ્યવાળા છે. કોઈ પણ દેશ એટલો જ કલા કૌશલ્યવાળો છે જેટલા એ દેશના બાળકો કલા કૌશલ્યવાળા છે. અને એ મહાપુરુષને એક સમયનો આપણો સુવર્ણ કી સોને કી ચિડિયા કહેવાતો ભારત દેશ યાદ આવ્યો. અને એ સમય હતો, એક વખતે ભારતમાં 90% એજ્યુકેશન દર હતો અને આ 150-200 વર્ષના દાયકા પછી, સમયગાળા પછી ખાલી 12% એજ્યુકેશન દર રહ્યો હતો. અને ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે એ ગુરુકુલ સંસ્કૃતિને હું પાછો ભારતમાં લાવીશ. હિમાલયમાં સંકલ્પ કર્યો અને ગુજરાતમાં આવ્યા. રાજકોટ શહેરને આંગણે એક બાજુ દિલ્હીના લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાયો અને બીજી બાજુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો સંસ્કાર સાથે શિક્ષણનો ગુરુકુલ સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો. આમ તો એક વખત એક યુવાન સ્પીડથી ગાડી લઈને જતો હતો. એટલે આગળ 4 રસ્તા આવ્યા છે ને ટ્રાફિક પોલીસ ઊભા હતા. એટલે યુવાન સામે દ્રષ્ટિ પડી એટલે યુવાનને ટકોર કરી પોલીસે કે અરે ઓ યુવાન, આ તારી ગાડીમાં લાઇટ નથી. એટલે લો યુવાન કે સાહેબ આઘા રહેજો, આમાં લાઇટ તો નથી પણ બ્રેકેય નથી, ટાટિયો ભાંગી જાય તમારો. વાત તો ખાલી સામાન્ય છે પણ આનો સિદ્ધાંત બહુ સમજવા જેવો છે. લાઇટ છે એ દિશા બતાવે છે અને બ્રેક છે એ ગતિ નિયંત્રિત કરે છે. આજના માનવને જીવન જીવવાની સાચી દિશા નથી અને ભગવાને જે શક્તિ આપી છે એમાં ગતિ નિયંત્રણ નથી અને પરિણામે દુઃખ, ચિંતા, હતાશા આ બધું જ જોવા મળે છે. યુવાનોની દશા સારી નથી કારણ કે એની દિશા સાચી નથી. અને ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ દ્વારા યુવાનને, એક બાળકને જીવન જીવવાની સાચી દિશા મળે, સાચી દ્રષ્ટિ મળે એ કરીને બતાવ્યું. શક્તિ તો રાવણ પાસે પણ હતી અને રામ પાસે પણ હતી. શક્તિ હિટલર પાસે પણ હતી ને સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પણ હતી. શક્તિ બિન લાદેન પાસે પણ હતી ને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે પણ હતી. પણ એ શક્તિને કઈ બાજુ પ્રવાહિત કરવી એ ખૂબ મહત્વનું છે અને શાસ્ત્રીજી મહારાજે કરીને બતાવ્યું. સ્વામી ઘણીવાર એવું કહેતા કે મારું ગુરુકુલ એ જીવન ઘડતરની પાઠશાળા છે. આમ તો જ્યારે ગુરુકુલની શરૂઆત કરી, હવે ગામડાના બાળકો બધા અહીંયા ભણવા જતા હોય ગુરુકુલમાં, સાવ ભોળા ને નિર્દોષ બાળકો હોય, જમતા પણ આવડતું ન હોય, 2 હાથે જમતા હોય તો આજુબાજુ બધું ઢોળાતું હોય, નાકમાંથી ગંગા યમુના શરૂ હોય અને કાનથી સાંભળી ન શકાય એવી તો ગાળો બોલતા હોય. પણ આવા નિર્દોષ બાળકના જીવનમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આધ્યાત્મિકતા, પ્રામાણિકતા, નિડરતા, સાહજિકતા, સર્જનાત્મકતા આ બધા જ મૂલ્યોની પેલ પાડીને આમ ચમકતા સિતારા બનાવી દીધા. કારણ કે સ્વામીનો સિદ્ધાંત હતો, સોચ કો બદલો સિતારે બદલ જાએંગે, नजर को बदलो नजारे बदल जाएंगे, नौका बदलने की जरूरत नहीं है साहेब, दिशा को बदलो किनारे बदल जाएंगे. સ્વામીના જીવનનું મિશન હતું કે મારે મારા ભારત વર્ષને સંસ્કારિત બાળક આપવા છે. દુનિયાની શાળાઓ તો રિઝલ્ટ આપશે પણ મારે મારા ગુરુકુલના બાળકોને રિઝલ્ટ તો આપવું છે, સાથે સાથે સંસ્કારમય જીવન પણ આપવું છે. અને ત્યારે આપણા ગુરુકુલ સંસ્કૃતિ માટે કહેવાય ને કે ગુરુકુલમાંથી શું મળે? સંસ્કાર. શિક્ષણ તો બધે મળે જ, પણ ગુરુકુલ સંસ્કૃતિ, ગુરુકુલ સંસ્થાઓ હોય એમાંથી સંસ્કાર મળે. સંસ્કાર શબ્દની અંદર 2 ભાવ છે, એક તો ઉપસ્કાર અને બીજો આવસ્કાર. વધારાનો ભાગ બધો કાઢવો અને ઉમેરવા જેવું ઉમેરવું. કોઈ શિલ્પી હોય એ મૂર્તિ બનાવતો હોય ત્યારે વધારાનો બધો ભાગ હોય એ દૂર કરે અને રંગ રોગાન કરીને સરસ મજાની મૂર્તિ તૈયાર કરે. એમ ગુરુકુલની અંદર બાળક આવે ત્યારે અનઘડ પથ્થર જેવા હોય. આમ ઓલી હીરાની ખાંડમાંથી કેમ બધા ડાયમંડો નીકળે,
એવા અનગઢ પથ્થર જેવા હોય. ઘણા એવું કે ઘરે છોકરા હચવાતા ન હોય ને તો કે બહુ તોફાન કરતો નહીં, નહીતર ગુરુકુળમાં મોકલી દે. ઘણા એમ જ એવા છે અહીંયા. ત્યારે એવા વીણી વીણીને ડાયમંડ બધા અહીંયા ગુરુકુળમાં ભેગા થયા હોય. પણ અહીંયાનું વાતાવરણ, સંતોનું જીવન, સંતોનો સત્સંગ, સાત્વિક આહાર વિહાર, અલગ અલગ પ્રકારના બધા મૂલ્યો, અને એ પછી આવું દિવ્ય વાતાવરણમાં બાળક રહે એટલે આખું બાળકનું મન બદલાઈ જાય, જીવન બદલાઈ જાય. આજે વિશ્વની અંદર અનેક પ્રકારના સુખ સંપન્ન સાધન સામગ્રી બધું જ વધ્યું છે. આટલી સુખાકારી છે, પણ છતાં આજે મા બાપને એક પ્રશ્ન છે કે અમારી આવનારી પેઢીનું શું, એના ભવિષ્યનું શું? કારણ કે આજે માતા પિતાને સંસ્કાર આપવાનો સમય નથી, અને બાળકોને કુસંગ કરાવે એવા ઘણા બધા માધ્યમો વધી ગયા છે. ક્યાંથી કઈ રીતે કેવી રીતે કોણ રોકી શકે એને બાળકને? આમ ખાલી શ્વાસ લે તોય કુસંગ અંદર આવી જાય. બાળક સવારે સારું હોય ને બપોર થાય ત્યાં બગડી જાય, બપોરે સારું હોય ને અડધી રાત થાય ત્યાં બગડતા વાર ન લાગે. આ કલુષિત વાતાવરણમાં આમ તો એવું કહેવાય કે માતા પિતા પ્રથમો ગુરુ. પહેલી જવાબદારી મા બાપની છે, બીજી શિક્ષકોની, અને ત્રીજી ધર્મગુરુઓની. પણ આ બધાની જવાબદારી ન થાય તો ગુરુકુળમાં બાળકોને મૂક્યો હું જીવન ઘડતર. ત્યારે આ ગુરુકુળ સંસ્કૃતિ શાસ્ત્રીજી પણ એટલો હોય, અનેક સંકટો હોય, અનેક પ્રકારના વિરોધો અવરોધો ષડયંત્રોની વ્યૂહ રચના, આ બધા જની વચ્ચે શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળના પાયા નાખ્યા. હજી તો ગુરુકુળનું કામ શરૂ થયું નહોતું, અને સ્વામી એ સમયે રાજકોટ મંદિર છે ત્યાં સ્વામીને 2 વર્ષની મહંતાઈ આપવામાં આવી હતી. એક તો સ્વામીનું જીવન એવું હતું, ધર્મ જિંદગી જોઈ લે, કોઈ સ્વામીના જીવનમાંથી ધર્મ બાબતે ચૂક કાઢીને જાય, ભૂલ કાઢીને જાય એવું ક્યારેય બને નહીં. એવું સ્વામીનું જીવન. અને બીજી બાજુ સ્વામી આ ગુરુ વાત કરવા ત્યારે અમુક વિઘ્ન સંતોષી માણસો સ્વામી સાથે ઈર્ષા થઈ અને આખું સ્ત્રી પુરુષ ભક્તોનું મહારાજે રાજકોટમાં રહેવા ન જોઈએ, જે કરવું એ તમે કરો, કૂટીને પરેશાન કરીને હેરાન કરીને અંતે એને ગમે એમ કરીને તમે અહીંથી કાઢી નાખો. એને તો થોડાક સ્ત્રી ભક્તોને સ્ત્રી મહિલાઓને તૈયાર કરવામાં આવ્યા, અને શાસ્ત્રીજી મહારાજના ધર્મ ભંગ થાય એ પ્રમાણેની આખી યોજના બનાવવામાં આવી. અમુક મહિલાઓ બધા ભેગા થયા, સ્વામી રાજકોટ મંદિરમાં હતા, અને ગમે એમ કરીને શાસ્ત્રીજી મહારાજનો ધર્મ ભંગ થાય ને રાજકોટ છોડીને જતા રહે એ પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવ્યું. મહિલાઓ બધા આવ્યા, આ બાજુ સંતોને ખબર પડી, શાસ્ત્રીજી મહારાજને ખબર પડી, મંદિર નીચે ભંડક હશે ત્યાં જતા રહ્યા, દરવાજો બંધ કરી દીધો. પણ આ બધાને તો ગમે એમ કરીને શાસ્ત્રીજી મહારાજનો ધર્મ ભંગ કરાવો તો દરવાજો તોડીને અંદર ગયા, ત્યાં સંતો જતા રહ્યા, શાસ્ત્રીજી મહારાજ જતા રહ્યા, અંદરથી દરવાજો દીધો. પણ આ ન્યા કોશ ને બધું મારવા લાગ્યા, હથોડા ને એવું બધું દરવાજા તોડવાના પ્રયત્ન કરવા લાગ્યા. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, અને એ વખતે રાજકોટની અંદર સ્ત્રી ભક્તોના આગેવાન ભક્તિબા એ આ બધું જોઈ ગયા કે આવી રીતે શાસ્ત્રીજી મહારાજને હેરાન કરે છે, પરેશાન કરે છે. પોલીસોને જાણ કરી, પણ કહેવાનો ભાવાર્થ એ કે આટલા પ્રયત્નો બધા કર્યા, કેટલા બધા વિરોધો હતા, છતાં પણ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળના પાયા નાખ્યા. શાસ્ત્રીજી મહારાજ સંતો ભક્તોને એવું કહેતા કે હે સંતો, આ ગુરુકુળ કર્યું, એ ગુરુકુળ કરવાના પાછળનો હેતુ એ જાણનારા તો ખૂબ ઓછા લોકો છે. એને સમજે, એની સંસ્કૃતિને સમજે, આ ગુરુકુળના મૂલ્યોને સમજે એવા લોકો તો ખૂબ અત્યારે ઓછા છે. પણ સ્વામી કહેતા કે મારે ભણતરના બાને બાળકોના જીવનમાં ભગવાનની ઓળખાણ કરાવી છે. એક સાચા મનુષ્ય તરીકેનું જીવન જીવતા થાય, જાજા જીવ ભગવાન ભજે, એટલા માટે મેં આ ગુરુકુળ કર્યું છે. અને આ ગુરુકુળનું પ્રાંગણ તો એવું પ્રાંગણ છે
આમ તો ખાલી આ ગુરુકુળની અંદર કોઈ ભૂલે ચૂકી એકવાર ખાલી પગ મૂકે ને તો એ આખા મનના ભાવ એના બદલાઈ જાય, એવું અહીંનું વાતાવરણ હોય. રાજકોટની અંદર દેપળિયા ગામના ડૉક્ટર કેશુભાઈ કગથરા છે. 1967-68માં એ જુનાગઢ હતા, કોલેજમાં અભ્યાસ કરતા હશે ને એક દિવસ એના મિત્રો સાથે જતા હશે, સત્સંગી નહોતા, થોડીક આમ એ રીતના મિત્રો સાથે રહેતા હશે, એટલે ત્યાંથી પસાર થતા હશે ને જે બોર્ડ માર્યું છે એટલે બોર્ડ જોઈને એમાં લખ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ. અને આને થયું કે હાલો આપણે જઈએ તો ખરા ગુરુકુલ કેવું હોય કેમ હોય, આપણે તપાસ કરીએ, જોઈએ અંદર કેવી બધી વ્યવસ્થા અને કઈ રીતનું બધું હાલતું હોય. એટલે મિત્રો કે આપણે જઈએ તો ખરા, પણ ત્યાં જઈને પૂછે શું કરવા આવ્યા, તો આપણે કેવું હું, તો કે કહેવાનું એડમિશન લેવા માટે આવ્યા. અને એવી રીતે નક્કી કરીને આવ્યા બધા મિત્રો અંદર. હવે ઓફિસમાં એક વિદ્યાર્થી બેઠો હોય છે એને કીધું કે અમારે એડમિશન લેવું છે ગુરુકુલમાં. એટલે ઓલો કે તમે બેસો, હમણાં સ્વામીને બોલાવું. શાસ્ત્રીજી મહારાજને બોલાવ્યા. સ્વામી એવા જય સ્વામિનારાયણ કર્યા ને પછી કે બોલો ને શું આવવાનું થયું, તો કે સ્વામી અમારે એડમિશન લેવું છે. એટલે સ્વામી કે આવો તમને પેલા ગુરુકુલ બધું દેખાડી દઈએ. એટલે જે પણ કાર્યકર્તાઓ હોય છે, સ્વયંસેવકો હોય છે, બધા એ ગુરુકુલ દેખાડ્યું. અને જ્યાં આમ ગુરુકુલમાં એક પછી એક મૂલ્યો કહેતા ગયા, એ મને અંદરથી હાવ ટાઢક શાંતિ થઈ ગઈ. આખી રાત ત્યાં ગુરુકુલમાં રોકાણા અને પછી બીજા દિવસે સવારે જવાના હતા ત્યારે કીધું કે સ્વામી મને ગુરુકુલમાં રહેવું છે હંમેશા માટે. સ્વામી કે તમે ભણો છો ક્યાં, તો કે આયુર્વેદ કોલેજમાં. તો કે સ્વામી કે અમે કોલેજન વિદ્યાર્થીને ન રાખી, કારણ કે તમે પછી અમારું આખું અહીંયા સિસ્ટમ હોય, તમે કાર્યકર્તા ઓલા હોય બધા રેક્ટર હોય એની સામે બાઈઓ ચડાવો અને મારી આખી સિસ્ટમ તમે ભંગ કરો, એટલે અમે તમને ન રાખી, એડમિશન ન આપીએ. પણ સ્વામીને ખૂબ વિનંતી કરી, કારણ કે ગુરુકુલ ખાલી ટૂંક સમયની અંદર એટલું બધું એને ગમી ગયું કે ગમે એમ થાય અમારે રહેવું જ છે. અને પછી સ્વામીએ ખૂબ એનો આગ્રહ હતો એટલે રાખ્યા આ કેશુભાઈને. હવે એ સત્સંગી નહોતા એટલે બીજું કઈ સંતોના જીવનની ખબર ન હોય, સેવા આ તે બધું એની કઈ ખબર હોય નહીં. એક દિવસ મંદિરમાં દર્શન કરતા છે ને ત્યાં કોઈ હરિભગત આવ્યા ને કીધું કે હાલો તમારે સેવા કરવા હોય તો. એટલે આખી એ તો કઈ સેવા ને એવું કઈ મને આવડે નહીં, ગુરુકુલની અંદર શું સેવા હોય કઈ રીતની હોય એ કઈ ખબર નહીં. એટલે કીધું કે કાંઈ નહીં, બસ જો આ લાકડા આવ્યા છે બાવળના, એ આપણે કાપવાના છે, બળતણ તૈયાર કરવાનું છે. એટલે આખી એ મને ફાવે, કારણ કે ગામડામાંથી આવ્યા હોય. તો કે હાલો એ કઈ કરીએ. સેવા કરતા હતા ને એમાં બરોબર શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા. સંતોના આશીર્વાદ મળી જાય ને ગુરુકુલના આંગણમાં મળે તો શું થાય એ કહું તમને. શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા અને આ બાજુ આ સેવા કરતા હતા કેશુભાઈ. એટલે સ્વામીએ પૂછ્યું કેમ છે, સારું છે ને? તો કે હા સ્વામી સારું છે. ફાવી ગયું? તો કે હા સ્વામી ફાવી તો ગયું, પણ આ સેવા છે ને એ થોડીક ફાવતી નથી, આમ ખબર પડતી નથી કઈ સેવા કરવી ને કઈ રીતનું હોય ને. બીજું બધું તો ફાવી ગયું પણ સેવામાં કઈ આવડતું નથી. અને ત્યારે સ્વામી એટલું કીધું હસતા હસતા કે તને જીવનમાં જે પણ હશે બધું જ આવડી જાહે, જા, પણ તારે ખાલી આખી જિંદગી સેવા ને ભજન કર્યા કરવું, એ મારા આશીર્વાદ, જા. એટલા ખાલી સ્વામી આશીર્વાદ આપ્યા. સામાન્ય માણસ હતા, સત્સંગી નહોતા, ડોક્ટર બની ગયા અને ખૂબ પૈસાવાળા થયા પછી તો સ્વામીના આશીર્વાદથી. ત્યારે આ ગુરુકુલનું પ્રાંગણ આંગણ એ કંઈ સામાન્ય નથી. અને એમાં તમે બધા ભાગ્યશાળી કે તમને ભણવા માટે મેળો, અભ્યાસ કરવા માટે, અહીંયા ગુરુકુલના સાનિધ્યમાં ભજન કરવા માટે સંતોનો યોગ મેળો, સત્સંગનો યોગ મેળો. ત્યારે આ ગુરુકુલ સંસ્કૃતિ અને એમાં પણ તમે બધા આવી ગયા. ત્યારે જેટલો પણ આપણે ગુરુકુલનો, ભગવાનનો, સંતોનો જેટલો પણ લાભ લઈ શકીએ એટલો લાભ લઈએ. અને વિશેષ ને વિશેષ મહારાજ અને સંતો આપણી ઉપર રાજી થાય, આપણું જીવન પણ ખૂબ જ સરસ બને, દિવ્ય બને, એવી ભગવાનને પ્રાર્થના સાથે આજની સભાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.